વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલય આપણે ઓનલાઈન શિક્ષણમાં આજે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન સમજવાના છે. અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય છે એના વિશે આજે આપણે સમજીશું. તો અર્ધવાહકોની વાત કરીએ છીએ ત્યારે અગાઉના પ્રશ્નમાં આપણે સમજી ગયા છીએ કે અર્ધવાહકોમાં વાહકતા સમજવા માટે સંયોજકતા પટ અને વાહકતા પટ બંને સમજવા ખૂબ જ જરૂરી છે. સંયોજકતા પટ અને વાહકતા પટ જે પરમાણુની જે કક્ષકો છે એ કક્ષકોના સંમિશ્રણથી બને છે. અને અર્ધવાહકની વાત કરીએ ત્યારે આ જે સંયોજકતા પટ અને વાહકતા પટ છે એમની વચ્ચે જે જગ્યા હોય એ ખૂબ જ ઓછી હોય છે. અને જગ્યા ઓછી હોવાના કારણે ઇલેક્ટ્રોન એ સંયોજકતા પટમાંથી કૂદીને વાહકતા પટમાં જઈ શકે છે અને જેના કારણે એ વાહકતા દર્શાવી શકે છે. હવે આ જે વાહકતા છે એ તાપમાનના વધારા સાથે વાહકતા વધશે. કેમ વધશે? કે આપણે જ્યારે તાપમાન વધારીશું ત્યારે ઇલેક્ટ્રોન ઝડપથી ઉર્જા પ્રાપ્ત કરી અને સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકશે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે વાહકતા પટમાં જવા માટે અને જેને કારણે તાપમાનના વધારા સાથે અર્ધવાહકોમાં વિદ્યુતીય વાહકતા વધે છે. આપણે અહીં આગળ સિલિકોન અને જર્મેનિયમ જેવા આપણે અર્ધવાહકોને આપણે ધ્યાનમાં લેવાના છે, જેને આપણે આંતરિક અર્ધવાહકો તરીકે ઓળખીએ છીએ. તો અહીં આપણે યાદ રાખીએ છીએ કે આ જે આંતરિક અર્ધવાહકો છે એમની પ્રાયોગિક રીતે એમની જે વાહકતા છે એ ખૂબ જ ઓછી છે. અને એ વાહકતા ઓછી હોવાના કારણે આવા આંતરિક અર્ધવાહકોમાં થોડા પ્રમાણમાં આપણે બહારથી યોગ્ય અશુદ્ધિ જરૂરી માત્રામાં ઉમેરી અને આપણે એમની વાહકતા વધારી શકીએ છીએ. અને આ જે વાહકતા વધારવા માટેની જે અશુદ્ધિ ઉમેરીએ છીએ અને આ જે પ્રક્રિયા છે એને આપણે ડોપિંગ તરીકે ઓળખીએ છીએ. શું કહીશું? ડોપિંગ. ડોપિંગ એટલે શું? તો કે આંતરિક અર્ધવાહકોમાં વાહકતા વધારવા માટે ઉમેરવી પડતી યોગ્ય પ્રમાણસરની અશુદ્ધિ જે ક્રિયાને આપણે ડોપિંગ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે ડોપિંગમાં બે પ્રકારની અશુદ્ધિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કેટલીક અશુદ્ધિ છે ઇલેક્ટ્રોન સમૃદ્ધ છે અને કેટલીક અશુદ્ધિ છે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે. હવે અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોન ઉણપ અને ઇલેક્ટ્રોન સમૃદ્ધ કેવી રીતે કહી શકીએ છીએ? તો આપણે જાણીએ છીએ કે આપણા જે આંતરિક અર્ધવાહકો છે સિલિકોન અને જર્મેનિયમ કે જેમની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આ 4 ઇલેક્ટ્રોન એમની જે સ્ફટિક રચના છે એમાં એમની આજુબાજુ આવેલા 4 જે આપણા જે પરમાણુ છે એમની સાથે એ ભાગીદારી કરી અને બંધ બનાવી દે છે. તો એ આંતરિક અર્ધવાહકોમાં સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. એમાં આપણે જ્યારે અશુદ્ધિ ઉમેરવાના છીએ એ અશુદ્ધિ ઇલેક્ટ્રોન સમૃદ્ધ ક્યારે કહેવાય? તો જેમાં 4 કરતાં વધારે ઇલેક્ટ્રોન હશે એને આપણે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ તરીકે ઓળખીશું. અને જેમાં આપણે 4 કરતાં ઓછી એટલે કે 3 હોય, સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય એવી અશુદ્ધિને આપણે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીં આપણે એવી અશુદ્ધિને ઉમેરવાથી એમની વાહકતામાં જે વધારો થાય છે
એ સમજવા માટે સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ઉમેરવાની થશે. ત્યારે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ઉમેરવાથી કેવી રીતે એની વાહકતા વધે છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ જે અશુદ્ધિ છે એમાં આપણે 15મા સમૂહના તત્વો લઈ શકીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે સિલિકોન અને જર્મેનિયમ બે તત્વો એવું છે કે જે 14મા સમૂહના તત્વો છે. 14મા સમૂહના તત્વો હોવાથી એમની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે. અને સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે જે તમે જોઈ શકો છો આપણે કે આપણા સ્ફટિક રચનામાં આપણને બતાવ્યું છે કે દરેક ધારો કે આ સિલિકોનનો પરમાણુ છે એની આજુબાજુ રહેલા બીજા 4 સિલિકોનના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અષ્ટક પૂર્ણ કરે છે. 2 2 4 2 6 2 8. 4 ઇલેક્ટ્રોન એના પોતાના છે અને 4 ઇલેક્ટ્રોન એના પડોશમાં આવેલા બીજા સિલિકોનના પરમાણુના છે. એટલે એક પણ ઇલેક્ટ્રોન ત્યાં બાકી રહેતો નથી. એવા સંજોગોમાં બહારથી આપણે જ્યારે સમૂહ નંબર 15મો સમૂહ 15મા સમૂહના તત્વો જેવા કે ફોસ્ફરસ અથવા તો આર્સેનિક અને આ 15મા સમૂહની આપણે એક તત્વની ઇલેક્ટ્રોનના જાણીએ છીએ કે જેમની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય છે? 5 ઇલેક્ટ્રોન. અને 5 ઇલેક્ટ્રોન રહેલા હોવાના કારણે જ્યારે ડોપિંગ કરવામાં આવે, જ્યારે આપણે બહારથી અશુદ્ધિ ઉમેરીએ છીએ ત્યારે તમે જોઈ શકો છો કે જે જગ્યાએ સિલિકોન છે એની જગ્યાએ આ રીતે આર્સેનિક તત્વો ઉમેરી જશે. અને આર્સેનિક ઉમેરી જશે એટલે શું થશે કે એની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે અને 5 ઇલેક્ટ્રોન હોવાના કારણે 4 ઇલેક્ટ્રોન તો અહીંયા બંધ બનાવવા માટે વપરાઈ જશે. 1 2 3 અને 4 બંધ બનાવવા માટે વપરાઈ જશે. અને એક વધારાનો 5મો ઇલેક્ટ્રોન જેને આપણે ચલિત ઇલેક્ટ્રોન તરીકે અહીંયા દર્શાવેલો છે. શું કહે છે? ચલિત ઇલેક્ટ્રોન. એ ચલિત ઇલેક્ટ્રોન જે વધારાનો છે અને માટે આપણે એ અશુદ્ધિને આપણે કેવા કહીશું? ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ તરીકે ઓળખીએ છીએ. અને આ વધારાનો જે ઇલેક્ટ્રોન છે એ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન ડીલોકેલાઇઝ્ડ ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. એટલે આમ તો શું થશે કે સિલિકોનના જે પરમાણુ ગોઠવાયેલા છે એમાં બધા જ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન એ ભાગીદારી કરી અને બંધ બનાવી દેશે. એટલે મુક્ત ઇલેક્ટ્રોન આપણને મળશે નહીં. અને તમને આપણે જાણીએ છીએ કે જ્યારે વાહકતા માટે મુક્ત ઇલેક્ટ્રોનની જરૂર હોય છે અને મુક્ત ઇલેક્ટ્રોનની જરૂર હોવાના કારણે આ રીતે આ જે ઇલેક્ટ્રોન આપણને વધારાનો મળ્યો છે એ ડીલોકેલાઇઝ્ડ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કે જે વાહકતા વધારશે. તો આ રીતે આપણે આંતરિક અર્ધવાહકો જે છે એમાં ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ઉમેરીએ અને આપણે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ઉમેરવાથી આપણને આ પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુત વહન વધારી શકીએ છીએ. અને આ જે વાહકતા છે એ ઇલેક્ટ્રોનના કારણે છે. શેના કારણે છે? ઇલેક્ટ્રોનના કારણે. અને ઇલેક્ટ્રોનના કારણે ઇલેક્ટ્રોન પર કયો વીજભાર હોય? નેગેટિવ, ઋણ વીજભાર છે. અને ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર હોવાથી આવા પ્રકારની અશુદ્ધિનું જ્યારે આપણે ઉમેરીએ છીએ, આવા પ્રકારની જ્યારે આપણે અશુદ્ધિ ઉમેરીએ છીએ ને ત્યારે જે અર્ધવાહકો બને છે એને આપણે એન પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખીશું. એન પ્રકારના અર્ધવાહક. કેમ એન પ્રકારના અર્ધવાહક? કારણ કે એમાં જે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે જે ઇલેક્ટ્રોનના કારણે છે. અને ઇલેક્ટ્રોનના કારણે છે ઇલેક્ટ્રોન પોતે ઋણ વીજભાર ધરાવે છે જેને આપણે નેગેટિવ ભાર કહીએ છીએ. અને માટે આપણે એને એન પ્રકારના અર્ધવાહક તરીકે આપણે ઓળખીએ છીએ. તો અર્ધવાહકમાં આપણે એન પ્રકારનો અર્ધવાહક જો બનાવવો હોય તો એમાં ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ઉમેરવી પડે. એવી જ રીતે આપણે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી જે અશુદ્ધિ આપણને મળવાની છે કે જે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે, જેમાં ઇલેક્ટ્રોન ઓછી માત્રામાં છે. એટલે એમાં પણ જેમ આપણે પહેલાં જે વાત કરીએ એમ કે ભાઈ ઇલેક્ટ્રોન સમૃદ્ધ જે આપણા અશુદ્ધિ છે એની જેમ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી કેટલીક અશુદ્ધિઓને આપણે સમજીશું કે જેમાં ઇલેક્ટ્રોનનું પ્રમાણ કે જે આપણા 4 ઇલેક્ટ્રોન કરતાં ઓછું હોય. અને 4 ઇલેક્ટ્રોન કરતાં ઓછું હોય એટલે કેવા પ્રકારનું? તો આપણે જાણીએ છીએ એમ કે ભાઈ 13મા સમૂહના જે તત્વો છે આપણે જાણીએ છીએ કે આ જર્મેનિયમ અને સિલિકોન કે જે 13મા સમૂહના તત્વો એમાં ઉમેરીશું તો 13મા સમૂહના તત્વો એમાં બોરોન અને એલ્યુમિનિયમ તત્વો આવશે. તો સિલિકોન અને જર્મેનિયમ જેની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એટલે માટે આપણે એમાં
તમે કાં તો બોરોન ઉમેરી શકો છો, એલ્યુમિનિયમ ઉમેરી શકો છો, અથવા ગેલિયમ પણ આપણે ઉમેરી શકીએ છીએ. અને 13મા નંબરનો સમૂહ હોવાથી જેની સંયોજકતા કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન હોય. અહીંયા આપણે 3 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાશે તો આપણે જોઈ શકીએ છીએ. બોરોન આપણને ઉદાહરણ આપ્યું છે. એ બોરોનના ઉદાહરણમાં સુધીમાં આપણે જ્યારે બોરોનને મૂકીએ છીએ ત્યારે એ બોરોન આજુબાજુના 4 પરમાણુ સાથે જ્યારે બંધ બનાવશે ત્યારે બંધ બનાવતી વખતે આપણે આ બોરોનને જોઈ શકીએ છીએ કે 1, 2 અને 3 બંધ બનાવશે. પણ ચોથા પરમાણુ સાથે બંધ બનાવવા માટે આ જે ઇલેક્ટ્રોન છે ને બાજુના સિલિકોનનો છે. બોરોન પાસે ઇલેક્ટ્રોન નથી, એટલે બોરોન આ અહીંયા જે ઇલેક્ટ્રોન એને આપવો જોઈએ એ આપી શકતો નથી. અને નથી આપી શકતો એટલે ત્યાં આગળ શું રચાશે? છિદ્ર રચાશે. તો આ છિદ્ર રચાશે. છિદ્ર એટલે ઇલેક્ટ્રોનની ઉણપ, અને ઇલેક્ટ્રોનની ઉણપ હોય ત્યાં ઋણ વીજભાર ન હોય, ઋણ વીજભારમાં ઘટાડો હોય, અને ઋણ વીજભારમાં ઘટાડો હોવાથી આપણે એ ધન વીજભારિત છિદ્ર તરીકે ઓળખીએ. શું કહીશું? ધન વીજભારિત. અને તો ધન વીજભારિત જે છિદ્ર છે તો અહીંયા એને આધારે આપણે જાણીએ છીએ, અગાઉ પણ આપણે જોયા છે કે જ્યારે આપણે અશુદ્ધિઓના કારણે છિદ્રમાં બાજુના પરમાણુમાંથી રહેલું ઇલેક્ટ્રોન દાખલ થાય છે, અને બાજુના પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે એની બાજુની જગ્યાએ છિદ્ર રચાશે. જ્યાંથી ઇલેક્ટ્રોન આવશે એ જગ્યાએ છિદ્ર રચાશે. એટલે ખરેખર આમ તો જે છિદ્ર છે એના તરફ ઇલેક્ટ્રોનની ગતિ હોય છે, પણ આપણને એવું લાગે કે છિદ્ર એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, અને જેના વહનને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. તો અહીંયા આ છિદ્ર જે ધનભારિત છે, અને ધનભારિત હોવાના કારણે એના થકી આપણે આ અર્ધવાહકનું નિર્માણ કરી શકતા હોવાના કારણે આવા પ્રકારના એ અર્ધવાહક છે એને આપણે પી પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખીએ છીએ. અચ્છા, કેમ પી પ્રકારના અર્ધવાહક? તો આપણે જાણીએ છીએ કે ધનભારને આપણે પોઝિટિવ ભાર તરીકે ઓળખીએ છીએ. ધનભારને આપણે શું કહીશું? પોઝિટિવ ભાર તરીકે આપણે ઓળખીએ છીએ. અને પોઝિટિવ ભાર તરીકે આપણે એને પી યાદ રાખવા માટે આપણે લઈએ છીએ, અને એટલે આવા પ્રકારના અર્ધવાહકને આપણે પી પ્રકારના અર્ધવાહક તરીકે આપણે ઓળખીએ છીએ. તો આમ આપણે અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહનની સાથે સાથે કેવી રીતે એન પ્રકારના અર્ધવાહક બનશે, કેવી રીતે પી પ્રકારના અર્ધવાહક બનશે એ પણ આપણે સમજ્યા. એટલે આંતરિક અર્ધવાહકમાં જ્યારે તમે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ એટલે કે 15મા સમૂહના તત્વો જ્યારે આપણે ઉમેરીએ અને જે અર્ધવાહકનું નિર્માણ થાય છે એવા અર્ધવાહકને આપણે એન પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખીએ છીએ. પણ જ્યારે આપણે આંતરિક અર્ધવાહકોમાં 13મા સમૂહના તત્વો જેવા કે બોરોન, એલ્યુમિનિયમ અને ગેલિયમ આવા તત્વોનો ઉમેરો કરીએ છીએ ત્યારે આ બધા જે તત્વો છે એ તત્વો એ છિદ્રનું નિર્માણ કરે છે, અને આ જે છિદ્ર છે ધનભારિત હોવાના કારણે એનાથી બનતા જે અર્ધવાહકો છે જેને આપણે પી પ્રકારના અર્ધવાહક તરીકે આપણે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે જોવાના છીએ કે એન પ્રકારના અને પી પ્રકારના અર્ધવાહકો એ આપણને વ્યવહારમાં કેવી રીતે ઉપયોગમાં આવે છે. તો અહીં આપણે એન પ્રકાર અને પી પ્રકારના જે અર્ધવાહકો છે એમની ઉપયોગિતાની વાત કરવાના છે. તો અહીંયા તમને ખબર છે કે અત્યારે આપણે હાલ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. તો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેના ઉપયોગમાં આપણે આ એન પ્રકાર અને પી પ્રકારના અર્ધવાહક ઉપયોગમાં લઈએ છીએ. અહીંયા આપણે જે પણ ઇલેક્ટ્રોનિક સાધનો આપણી આસપાસ જે આપણને જોવા મળે છે, એ ટીવી હોય, રેડિયો હોય, કોમ્પ્યુટર હોય, કંઈ પણ હોય, કે એમાં આપણે આ ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવા માટે આપણે એન અને પી પ્રકારના અર્ધવાહકોનો ઉપયોગ કરીએ છીએ. એમાં ડાયોડ કે જેને આપણે એન પ્રકાર અને પી પ્રકારના જે અર્ધવાહકો છે એમની સંયોગીકરણથી આપણે બનાવી શકીએ છીએ. તો ડાયોડ એ એન પ્રકારના અર્ધવાહક અને બે પી પ્રકારના અર્ધવાહક બંને અર્ધવાહકોને જ્યારે જોડીએ છીએ ત્યારે આ ડાયોડ બને છે, અને ડાયોડ એ રેક્ટિફાયર તરીકે વપરાય છે. તો અહીંયા આ રેક્ટિફાયર જે આપણા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં વિદ્યુત પ્રવાહનું રૂપાંતરણ કરવા માટે વપરાય છે, જે એન પ્રકારના અને પી પ્રકારના અર્ધવાહકોથી બનતું હોય છે. બીજું છે ટ્રાન્ઝિસ્ટર.
તો એ પણ આપણે જાણીએ છીએ પ્રમાણે કે બે અર્ધવાહકો હોય જેમાં આપણે એવું કરવાના છીએ કે બે સમાન પ્રકારના અર્ધવાહકની વચ્ચે આપણે ત્રીજો એના કરતાં જુદા જ પ્રકારનો અર્ધવાહક મૂકી, એટલે કે બે n પ્રકારના અર્ધવાહક હોય એમની વચ્ચે એક p પ્રકારનો અર્ધવાહક મૂકી શકીએ છીએ, અથવા બે p પ્રકારના અર્ધવાહક હોય એમના વચ્ચે આપણે n પ્રકારનો અર્ધવાહક મૂકી અને ટ્રાન્ઝિસ્ટરનો આપણે બનાવી શકીએ. તો ટ્રાન્ઝિસ્ટર બનાવવા માટે પણ આપણે PNP અથવા તો NPN પ્રકારના આ જે જોડાણ છે, એટલે કે અર્ધવાહકોના જોડાણથી આપણે ટ્રાન્ઝિસ્ટર બનાવી શકીએ છીએ ને. રેડિયો અથવા ઓડિયો સિગ્નલ આપણા જે બ્રોડકાસ્ટ થતા હોય છે, જે રેડિયોમાં આપણે અને ઓડિયોમાં સાંભળી શકીએ છીએ, અને આ રીતે આ રેડિયો સિગ્નલ અને ઓડિયો સિગ્નલ જે આ બંને પ્રકારના જે જંક્શન છે NPN અને PNP એના દ્વારા આપણે એ મેળવી શકીએ છીએ અને એને આપણે પ્રવર્ધિત કરવા માટે વાપરીએ છીએ. તો આપણે આ NPN જંક્શન PNP જંક્શન એ આપણા જે ટ્રાન્ઝિસ્ટર એટલે કે રેડિયોમાં જે ઓડિયો સિગ્નલ હોય એને પકડવા માટે, એટલે કે ગ્રહણ કરવા માટે અને એને વર્ધિત કરવા માટે, એને વધારે લાઉડ મેળવવા માટે અથવા વધારે અવાજ મેળવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આપણે જોવાના છીએ કે બીજો એનો ઉપયોગ શું છે. તો તમે જાણો છો કે સૌરકોષ, તો આપણે જે કેલ્ક્યુલેટર હોય છે એને બાજુમાં એક નાનો ફોટો સેલ એને જેને આપણે ફોટો ડાયોડ તરીકે ઓળખીએ છીએ, સૌરકોષ તરીકે આપણે ઓળખીએ છીએ, જેને આપણે ફોટો ડાયોડ કહીશું, કે જે શું કરશે તો કે પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી છે. ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઇટમાં પણ ઉપર આવા ફોટો સેલ મૂકેલા હોય છે કે સવારથી સાંજ દરમિયાન સૂર્યપ્રકાશ પડતો હોય એ દરમિયાન એ ઉર્જાનો સંગ્રહ કરશે અને પછી આપણને પ્રકાશ આપે છે. એટલે આ રીતે એ આ સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી અને ફોટો સેલનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારે હાલ તમે પણ જાણો છો કે સરકારની જે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની જુદી જુદી જાહેરાતો પણ છે કે આપણે ઘરના રૂફટોપ ઉપર જો આપણે હવે ફોટો સેલની સીટ લગાડીએ તો ગવર્મેન્ટ સબસિડી આપે છે ને. આ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. સૂર્યની ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જાણીએ છીએ કે આપણા જે અર્ધવાહકો છે, આંતરિક અર્ધવાહકો, એની અવેજીમાં આપણે કેટલાક અર્ધવાહકો બનાવવાના છે જે જુદા જુદા સમૂહમાંથી આપણે બનાવવાના છે. જેમ કે આપણે જાણીએ છીએ એમ સિલિકોન અને જર્મેનિયમ, જેમની સંયોજકતા કક્ષામાં સરેરાશ 4 ઇલેક્ટ્રોન હોય છે. સિલિકોન અને જર્મેનિયમમાં આપણે 4 ઇલેક્ટ્રોન ધરાવીએ છીએ, બંને અર્ધવાહકોની વાત કરીએ છીએ ત્યારે. તો એની સાથે સાથે આપણે સમૂહ 13 અને સમૂહ 15, સમૂહ 13 કે જેની સંયોજક કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, સમૂહ 15 કે જેની સંયોજક કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. આમ 3 ને 5 ટોટલ 8 ઇલેક્ટ્રોન, તો એ સરેરાશ 4 ઇલેક્ટ્રોન થશે. અથવા તમે સમૂહ 12 લો અને સમૂહ 16 લો, તો સમૂહ 12 અને સમૂહ 16ના તત્વો, 12મા સમૂહના જે તત્વો છે એમની સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. 16મા સમૂહના જે તત્વો છે એની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. અને આ રીતે 2 વત્તા 6 એટલે 8 ઇલેક્ટ્રોન. એમાં પણ આપણને સરેરાશ 4 સંયોજકતા ઇલેક્ટ્રોન જેને આપણે ઉદ્દીપિત કરી શકીએ છીએ. અને આ રીતે આપણે 13મા સમૂહ અને 15મા સમૂહ બંનેના તત્વોનો ઉપયોગ કરીને આપણે એવા કેટલાક સંયોજનો બનાવવાના છે તો જેની મદદથી આપણે અર્ધવાહકની અવેજીમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અર્ધવાહકની જગ્યાએ આપણે તો તમે જોઈ શકો છો કે આપણે દર્શાવ્યું છે 13મા સમૂહ અને 15મા સમૂહના કેટલાક સંયોજન છે. INSB, ALP, GAS એટલે કે આપણે ઇન્ડિયમ એન્ટીમોનાઇડ, એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ, આવા બધા સંયોજનો કે જે આપણે અર્ધવાહકની અવેજીમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એમાં જે ગેલિયમ આર્સેનાઇડ છે તે ગેલિયમ આર્સેનાઇડ એ ખૂબ જ ઝડપી પ્રતિક્રિયા આપે છે. એટલે અર્ધવાહકના જે સાધનો છે એમાં સૌથી વધારે આ ગેલિયમ આર્સેનાઇડનો આપણે ઉપયોગ કરીએ છીએ. માટે એવું કહી શકાય કે ગેલિયમ આર્સેનાઇડ તો ખરેખર અર્ધવાહક સાધનોની જે ડિઝાઇન છે એમાં ક્રાંતિ સર્જે છે. કારણ કે ઝડપથી પ્રતિક્રિયા આપતો હોવાના કારણે આપણે એનો વધારે ઉપયોગ કરીએ છીએ. ઝડપથી પ્રતિક્રિયા એટલે આપણે જાણીએ છીએ કે વાહકતા ઝડપથી દર્શાવશે. તો આ રીતે ગેલિયમ આર્સેનાઇડ ખૂબ જ અગત્યનું સંયોજન છે જે અર્ધવાહક તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ. એવી રીતે સમૂહ 12 અને સમૂહ 16ના સંયોજનો ZNS, CDS,
CDSE, HGT, હે ને, આ બધા જે સંયોજનો છે એ સંયોજનો પણ આપણે કીધું એમ હમણાં આપણે ગણતરી કરીને 12 અને 16, તો એમાં અહીંયા આપણે કહેવાના છીએ કે આ જે સંયોજનો છે એમાં પણ સરેરાશ 4 ઇલેક્ટ્રોનથી આ હોવાના કારણે આપણે એમને આ રીતે અર્ધવાહક તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આ બધા જે સંયોજનો છે એ પાછા સંપૂર્ણ સહસંયોજક નથી હોતા. આપણે જે વાત કરીએ હમણાં 12મા 16મા સમૂહ કે 13મા 15મા સમૂહની વાત કરીએ છીએ, જ્યારે એ બધા જે સંયોજનો છે બધા સંપૂર્ણ સહસંયોજક હોતા નથી. એટલે કહેવાનો મતલબ એવો છે કે એ આયનીય પણ હોઈ શકે. કેવા હોઈ શકે? આયનીય પણ હોઈ શકે. અને આયનીય એટલે કેવી રીતે? તો આપણે જાણીએ છીએ જેમ જેમ વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય તો એ સંયોજનો વધારે આયનીય છે. વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય તો સહસંયોજક લાક્ષણિકતા ધરાવશે. પણ એમની આયનીય લાક્ષણિકતા એમની વિદ્યુત ઋણતા પર આધાર રાખે છે. હવે આપણે કેટલાક ઓક્સાઇડ જોવાના છે. અહીંયા આપણે જે ઓક્સાઇડ જોવાના છે એ ઓક્સાઇડમાં કેટલાક ધાતુની જેમ વર્તશે, કેટલાક અધાતુની જેમ એટલે કે અવાહક તરીકે વર્તશે, તો કેટલાક આવા સંક્રાંતિ ધાતુઓના જે ઓક્સાઇડ છે કે જે આવી રીતે એમની વાહકતા અને એના કારણે અહીં આગળ આપણે એને ઉદાહરણમાં લીધા છે. તો TiO, CrO2 અને ReO3 એ ધાતુઓની જેમ વર્તે છે. અહીંયા જે આપણે ઓક્સાઇડ લીધા છે એમાં ReO3ની તો ખાસ યાદ રાખજો, એ MCQમાં પણ પૂછાય છે કે ReO3 રેહેનિયમ ઓક્સાઇડ કે જેની વાહકતા અને દેખાવ કોપર જેવો છે. ReO3ની વાહકતા અને દેખાવ કોપર જેવો હોવાથી ક્યારેક કોપરની અવેજીમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે ReO3 જે રેહેનિયમ ઓક્સાઇડ છે જે વાહકતા અને દેખાવની દૃષ્ટિએ કોપરના જેવો લાગે છે. એના પછી VO, VO2, VO3 અને TiO3 તાપમાન પર આધારિત ધાત્વીય અથવા તો અવાહકતાના ગુણધર્મો ધરાવે છે. તાપમાન બદલાશે એટલે એમની ધાત્વીય લાક્ષણિકતા અથવા તો એમની અવાહકતા બદલાય છે. એટલે કે વાહકતામાં અને ધાત્વીય ગુણમાં ફેરફાર થશે. એટલે જાણીએ છીએ પ્રમાણે કે વાહકતા વધારે તો ધાત્વીય અને પછી અવાહકતા વધે તો અધાત્વીય ગુણ જેવું દર્શાવશે. તો આ રીતે આપણે N અને P પ્રકારના જે અર્ધવાહકો છે એમનો ઉપયોગ કેટલાક ઇલેક્ટ્રોનિક સાધનોમાં, સૌર કોષમાં અને સાથે સાથે આપણે આવા અર્ધવાહકોનો ઉપયોગ એ આપણા જે આંતરિક અર્ધવાહકો છે એમની અવેજીમાં કેટલાક સંયોજનો કે જેનો ઉપયોગ આપણે અર્ધવાહક તરીકે કરીએ છીએ. ને સાથે સાથે કેટલાક ધાતુના ઓક્સાઇડ પણ આપણને એવા જોવા મળ્યા કે જે ધાતુના ઓક્સાઇડ એ જુદા જુદા પ્રકારની વાહકતા ધરાવે છે. ક્યારેક એ ઓક્સાઇડ ધાતુ જેવી વાહકતા ધરાવે છે, ક્યારેક ઓક્સાઇડ અવાહક પણ હોઈ શકે છે અને ક્યારેક તો એવા ઓક્સાઇડ છે જેનો દેખાવ અને વાહકતા કોપર જેવા હોય છે. હવે એના પછીનો આપણો પ્રશ્ન છે જેમાં આપણે ચુંબકીય ગુણની ચર્ચા કરવાના છે. ચુંબકીય ગુણધર્મ વિશે આપણે સમજાવવાના છીએ અને સમજવાના છે. હવે આપણે એક વસ્તુ યાદ રાખીએ કે ચુંબકીય ગુણ માટે સૌથી અગત્યનો ઘટક શું હોઈ શકે? ચુંબકીય ગુણ માટે સૌથી અગત્યનો ઘટક શું હોઈ શકે? તો આપણે એવું અગાઉ પણ ભણ્યા છે કે જ્યારે ઇલેક્ટ્રોન એ વહન પામતું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામતું હોય ત્યારે એ ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તમે નીચલા ધોરણમાં ભણ્યા છો કે વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એ વાહક તાર ચુંબકની જેમ વર્તે છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે અહીં પરમાણુમાં જ્યારે જે ઇલેક્ટ્રોન રહેલા હોય છે એ ઇલેક્ટ્રોન ચુંબકની જેમ વર્તે છે. શું છે? ચુંબકની જેમ વર્તે છે. ઓકે, હવે ચુંબકની જેમ વર્તે છે એની સાથે જ આપણે બીજી ચર્ચા પણ કરવાના છે કે આપણા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ ધરાવે છે. આપણે જાણીએ છીએ પ્રમાણે કે ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ ધરાવે છે. જેમ આપણે સૂર્યની આસપાસ પૃથ્વી બે પ્રકારની ગતિ કરે છે. એક સૂર્યની આસપાસ એક પરિક્રમણ કહેવાય હે ને, તો એ રીતે સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે. સાથે સાથે પૃથ્વી પોતાની ધરી ઉપર પણ ફરે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર પણ. અહીંયા ઇલેક્ટ્રોનનું પણ સેમ બે પ્રકારની ગતિ છે. અહીંયા સૂર્યની જગ્યાએ આપણે પરમાણુનું કેન્દ્ર લેવાના છે. એની આસપાસ કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો એવી ગતિને આપણે કક્ષકીય ગતિ તરીકે ઓળખીએ છીએ.
જેમ પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, એવી જ રીતે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ કક્ષકીય ગતિ કરે છે. બીજું, જેમ પૃથ્વી પોતાની ધરી ઉપર ધરી ભ્રમણ કરે છે, એવી જ રીતે ઇલેક્ટ્રોન પણ પોતાની ધરી ઉપર ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરે છે. તો બે પ્રકારની ગતિ છે. તો ઇલેક્ટ્રોન આવી રીતે ગતિ કરતો હોવાથી મેં તમને હમણાં જ વાત કરી એમ કે જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ વહે, એને વાહક કે માધ્યમમાં કે બહાર, અને ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. કારણ ગતિશીલ ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો અહીંયા આપણે કહેવાના છીએ કે ઇલેક્ટ્રોન આ પ્રકારની ગતિ કરતો હોવાના કારણે એ એક વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. અને વિદ્યુત પ્રવાહની એક લૂપ એટલે આપણે કહીએ છીએ કે આંકડી. આમ ઇલેક્ટ્રોન જે દિશામાં પડે તો ગોળાકાર રીતે ફરતો હોય, તે ગોળ ભાગને આપણે લૂપ તરીકે ઓળખીએ છીએ. અને એના જે ઇલેક્ટ્રોન ફરે છે એ લૂપમાં, એટલે ત્યાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયું કહેવાય. અને જેને કારણે ચુંબકીય ચાક માત્રા ધરાવે છે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને ચુંબકીય ક્ષેત્રના કારણે ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. બીજું, દરેક ઇલેક્ટ્રોન એ આ રીતે કાયમી ભ્રમણ ધરાવે છે. એટલે કોઈપણ ઇલેક્ટ્રોન એવી શાંતિથી કોઈ જગ્યાએ સ્થિર થઈને ઊભો હોય એવું શક્ય નથી. એટલે દરેક ઇલેક્ટ્રોન એ આ કક્ષકીય અને ધરી ભ્રમણ બંને પ્રકારના ભ્રમણ ધરાવતા જ હોય. અને એ કાયમી જે ભ્રમણ છે એના કારણે એ ચુંબકીય ચાક માત્રા ધરાવતા હોય. શું ધરાવતા? ચુંબકીય ચાક. ચુંબકીય ક્ષેત્રના કારણે જે ઉત્પન્ન થાય, આપણે જેને ચુંબકીય ક્ષેત્રનું પ્રમાણ છે, એને આપણે ચુંબકીય ચાક માત્રા તરીકે ઓળખીએ છીએ. અને આ આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન ખૂબ જ નાનો છે, એનો વીજભાર પણ ખૂબ જ ઓછો છે. અને માટે આ રીતે જે ઇલેક્ટ્રોનના ગતિને કારણે જે ચુંબકીય ચાક માત્રા ઉત્પન્ન થાય છે, એ ચુંબકીય ચાક માત્રા પણ ખૂબ જ ઓછી માત્રા ધરાવે છે. ખૂબ જ ઓછી માત્રા ધરાવતું ચુંબકીય ક્ષેત્ર હોય છે. અને ખૂબ જ ઓછી માત્રા ધરાવતું ચુંબકીય ક્ષેત્ર, જે આપણે હમણાં ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ, ત્યારે એ ચુંબકીય ચાક માત્રાને માપવા માટેનો એકમ બોહર મેગ્નેટોન છે. મ્યુ બી, જેને આપણે દર્શાવીએ બોહર મેગ્નેટોન તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને આ બોહર મેગ્નેટોનને આપણે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેરમાં રૂપાંતર કરવા માટે પણ આપણે આગળ દર્શાવ્યું છે કે એક બોહર મેગ્નેટોન ઇઝ ઇક્વલ ટુ 9.27 ઇન્ટુ 10⁻24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આ ચુંબકીય ચાક માત્રા એટલી ખૂબ જ ઓછી છે કે જેને આપણે એક બોહર મેગ્નેટોન તરીકે ઓળખીએ છીએ. તો અહીં ચુંબકીય ચાક માત્રાનું, કારણ કે ઇલેક્ટ્રોન ખૂબ જ નાનો હોવાથી આ ચુંબકીય ચાક માત્રા ખૂબ જ ઓછી હોય છે. એના આધારે આપણે પદાર્થને જુદા જુદા 5 પ્રકારમાં વર્ગીકૃત કરવાના છીએ. એમાં આપણે અનુચુંબકીય પદાર્થ લેવાના છીએ. પછી બીજો છે આપણો પ્રતિચુંબકીય પદાર્થ છે. ત્રીજાને આપણે લો ચુંબકીય પદાર્થ તરીકે ઓળખવાના છીએ. ચોથાને આપણે પ્રતિલો ચુંબકીય પદાર્થ તરીકે ઓળખવાના છે. અને 5મા પ્રકારમાં આપણે ફેરીમેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખવાના છીએ. તો એને આપણે આવતા લેક્ચરમાં આપણે આપણા જે આ જુદા જુદા પ્રકારના જે ચુંબકીય ગુણધર્મને આધારે જે પદાર્થમાં વર્ગીકરણ કર્યું છે, એ પદાર્થને અનુચુંબકીય પદાર્થ, પ્રતિચુંબકીય પદાર્થ, લો ચુંબકીય પદાર્થ, પ્રતિલો ચુંબકીય પદાર્થ અને ફેરીમેગ્નેટિઝમ વિશે જ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.